નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। વિતેલા 5 વર્ષમાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના યુવાધનને ટાર્ગેટ કરીને એમડી ડ્રગ્સની માયાજાળ રચી છે। પશ્ચિમ અમદાવાદમાં યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડાવવા ટાર્ગેટ કરાઈ રહ્યું છે અને પૂર્વ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્કમાં ડ્રગ્સના વેચાણ, હેરાફેરીમાં હવે યુવતીઓનો ઉપયોગ પણ થવા લાગ્યો છે। અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં પણ અમીર અને ગરીબનો તફાવત જોવામાં આવી રહ્યો હોવાની એક ફરિયાદ ઉઠી છે। ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ પ્રોટેક્શન ન મળતું હોવાનું બહાનું એસ્ટેટ વિભાગ સતત કાઢી રહ્યું છે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સહકારી, રિજનલ અને કોમર્શિયલ બેંકોમાંથી કુલ મળીને 2,30,764 કરોડ રૂપિયાની લોન લીધી છે। આમ ગુજરાતના ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયા છે। ટૂંકમાં ખેડૂતોની આવક તો ડબલ થઈ નથી, પણ દેવું જરૂર થયું છે। હૈદરાબાદમાં વેલજન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં તેમના 29 વર્ષના દોહિત્રા દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। દિલ્હીમાં કારની હાર બાદ તરત જ આમ આદમી પાર્ટીએ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે। પક્ષ પલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે અરવિંદ કેજરીવાલે પંજાબના આપના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે। અમૃતસરમાં રહેતા એક યુવકનું વિદેશ જતા સમયે રસ્તામાં હૃદયરોગથી મૃત્યુ નિપજ્યું હતું। એવા આરોપ છે કે ટ્રાવેલ એજન્ટ યુવકને ડોંકી રૂટ દ્વારા અમેરિકા મોકલી રહ્યો હતો અને તેના પરિવાર પાસેથી તેને અમેરિકા મોકલવા માટે 36 લાખ રૂપિયા લીધા હતા। ટ્રમ્પે ફરી એકવાર ગાઝા ખરીદવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે ગાઝા ખરીદી તેના પર માલિકી હક ભોગવવાની જાહેરાત કરી હતી, તેમજ ગાઝાના અમુક હિસ્સાના રિકન્સ્ટ્રક્શન માટે મધ્ય પૂર્વના અમુક દેશોને તેમાં સામેલ કરવાની તૈયારી પણ દર્શાવી છે। ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાદવાની યોજના કરે છે। આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે। અશ્વિની અય્યર તિવારી હવે એક કોર્ટરૂમ ડ્રામા આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે। આ માટે સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાને સાઇન કરવામાં આવ્યા છે। આ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે। મલયાલમ ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ તથા સિનેમા માલિકોએ આગામી જૂનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શટડાઉન કરી દેવાની ચીમકી આપી છે। ફિલ્મ ઉદ્યોગ હાલ અભૂતપૂર્વ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને હવે તેઓ લાંબુ ખેંચી શકે તેમ નથી। તો આવતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।